કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલો પ્રચંડ વિસ્ફોટ માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ તંત્રની દેખરેખ અને જવાબદારી સામે ઉભો થયેલો ગંભીર સવાલ છે. થોડા રૂપિયા કમાવાની લાલચમાં જ્યારે મંજૂરી વિના અને સલામતીના નિયમોનું પાલન કર્યા વગર આવા જોખમી કારખાનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે સૌથી મોટું જોખમ ત્યાં કામ કરતા શ્રમિકો અને આસપાસ રહેતા સામાન્ય લોકોના જીવન પર ઉભું થાય છે. આજે 2 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા, પરંતુ જો વિસ્ફોટ વધુ ભયાનક બન્યો હોત તો જાનહાનિનો આંકડો પણ વધી શક્યો હોત. સવાલ એ છે કે આવી ફેક્ટરીઓ વર્ષો સુધી કેવી રીતે ધમધમતી રહે છે? શું સ્થાનિક તંત્રને તેની જાણ નહોતી? જો જાણ હતી તો પછી કાર્યવાહી કેમ ન થઈ? દરેક દુર્ઘટના પછી તપાસ અને જવાબદારીની વાત થાય છે, પરંતુ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા બાદ જવાબદાર કોણ તેની સ્પષ્ટતા ભાગ્યે જ થાય છે. જરૂરી છે કે ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી થાય અને જવાબદારોને કાયદેસર સજા મળે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને. રાજ્યમાં જેટલી પણ ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમી રહી છે તેના પર પણ લગામ લગાવી શકાય. અને આજે સમગ્ર એક આજે વિસ્ફોટ થયો ખેડાના કપડવંજની સમગ્ર ઘટના, ફેક્ટરીની દિવાલ, પતરાનો શેડ અને ઓફિસ તમામ જે છે તે ભૂક્કા બોલાઈ ગયા છે. આ જે કાટમાળ પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ખૂબ મોટા પ્રમાણમાં વિસ્ફોટ થયો છે અને તે વિસ્ફોટના કારણે આસપાસના લોકોમાં પણ દહેશતનો માહોલ છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગામના સરપંચ વિનોદ સોલંકી જોડાઈ ગયા છે. વિનોદભાઈ, ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે, શું કહેશો? હેલો જી વિનોદભાઈ. મંતવ્ય ન્યૂઝનો આભાર મને શેર કરો. બેનશ્રી કપડવંશથી ગરોડ રોડ ઉપર 2 કિલોમીટરની અંતરમાં નગરપાલિકાની સીમ વિસ્તાર લાગે. નગરપાલિકાની સરહદની અંદર ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું, કદાચ ફટાકડાનું કારખાનું ના પણ હોઈ શકે, અંદર શું ચાલતું હતું એની કોઈ તંત્રને ખબર નથી. તેનું કારખાનું હતું કારણ કે ગેરકાયદેસર ચાલતું હતું. રહી વાત 2 કિલોમીટર 3 કિલોમીટરની અંદર જે પણ મકાનો છે, મકાનો એ લોકોના મકાનોના બારી બારણા દરવાજા મોટી મોટી દિવાલોમાં તિરાડો પડી છે. આજુબાજુ 2 કિલોમીટરની રેન્જની અંદર મારી તો એવી જ માંગણી છે કે એ લોકોને તપાસ થાય અને અમને પણ પૂરેપૂરું વળતર મળે એવી આશા છે. અને ખરેખર બેન, ભાજપના રાજની અંદર જુઓ તમે, દરેક જગ્યાએ ગેરકાયદેસર બધું ચાલી રહ્યું છે. કારણ કે 2 વર્ષથી ચાલતી ફેક્ટરી છે. 2 વર્ષથી જે ફેક્ટરી ચાલતી હોય તો કોની રામ નજર ચાલે છે? વિનોદભાઈ, ગામના લોકોને ખબર હતી, તમને ખબર હતી કે 2 વર્ષથી આ ફેક્ટરી ચાલે છે? વિનોદભાઈ, ગામના લોકોને ખબર હતી કે 2 વર્ષથી આ ફેક્ટરી ચાલે છે? 2 વર્ષથી ચાલે છે. લોકો જાય છે ત્યાંથી નીકળે છે, પણ લોકોને એવું હતું કે આ તો ડિબેટ બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. પણ બેન, મારું કેવું એવું છે કે એક નાનું એવું ચાલતું હોય તો આજુબાજુમાં મારા માનો કહું સરપંચ, બાજુના ગામમાં સરપંચ પતિ છું હું, બરાબર? મારા વિસ્તારમાં ચાલતું તો મારી જવાબદારી આવે છે જોવાની. એ જ રીતે આ નગરપાલિકાનો વિસ્તાર લાગે છે બેન, અને નગરપાલિકાની સામે ડમ્પિંગ સાઇટ છે. બિલકુલ 500 મીટરમાં સામેની સાઈડ ડમ્પિંગ સાઇટ છે. ડમ્પિંગ સાઇટ પર નગરપાલિકાના તમામ અધિકારીઓ પણ ત્યાં આવે છે, તો એમને નહોતું દેખાતું કે નગરપાલિકામાં અમારા વિસ્તારમાં લાગે છે. પણ નહીં બેન, આ ભાજપના શાસનની અંદર ભાજપનો કેસ કરી દો એટલે તમારે જે કરવું બધું જ થાય. ભાજપના રાજમાં જ ચાલ્યું છે. ભાજપનો કોઈ પણ માણસ ફરશે અંદર આની તટસ્થ તપાસ થાય. રહી વાત મારો જે મત વિસ્તાર છે, ત્યાં લોકોના મકાનોમાં મોટી મોટી તરાડો પડી ગઈ છે, ઘરને નુકસાન થયું છે, પતરા તૂટી ગયા છે, લોકો દોડધામ મચી ગયા છે. તેની પણ તટસ્થ એમનું જે કઈ નુકસાન હોય તંત્રએ તાત્કાલિક કે પાર્ટી જોડેથી અપાવવું છે, એની તટસ્થ તપાસ તાત્કાલિક થવી જોઈએ બેન. વિનોદભાઈ, આપે કહ્યું કે આપ સરપંચ પતિ છો. સરપંચ કોણ છે? સરપંચ મારા મેડમ છે, દક્ષાબેન. શું દક્ષાબેન? ઓકે, તો દક્ષાબેન દ્વારા રજૂઆત કરાય ગ્રામ્ય પંચાયતમાં, તાલુકા પંચાયતમાં ક્યાંય? ના, હાલ હું કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ છું કોંગ્રેસમાં બેન. વિનોદભાઈ, તમારા જે ગામના સરપંચ છે ખાસ કરીને, તેમના દ્વારા રજૂઆત કરાઈ છે? નહીં, એક જાગૃત નાગરિક તરીકે જ મેં રજૂઆત કરી છે બેન. તો તંત્ર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? આ મારા વિસ્તારમાં નથી લાગતું બેન, મારો વિસ્તાર નથી, પણ જે મકાનો જે ખરા ને એ મારી પંચાયતમાં લાગે છે. મકાનો જે 2 કિલોમીટર રેન્જ ખરો ને એ ગામ મારું લાગ્યું છે. એટલે મારું તો રજૂઆત એટલા માટે કરવાની છે કે મારા મત વિસ્તારની અંદર મારા જે પત્નીના મત વિસ્તાર જે લાગે સરપંચનો, એ મત વિસ્તારની અંદર લોકોને નુકસાન થયું છે. લોકોના પતરા તૂટી ગયા, લોકોનો દિવાલો તૂટી ગઈ છે, આજુબાજુમાં બહુ મોટું નુકસાન થયું છે. એ મારી રજૂઆત છે બેન. કારણ કે જે ચાલતું હતું એ તો નગરપાલિકા વિસ્તારનું છે અને નગરપાલિકા હાથમાં લાગે છે બેન, એટલે જવાબદારી નગરપાલિકાની બને છે. તો નગરપાલિકા શું કરી રહી છે? નગરપાલિકા કઈ જ કર્યું નહીં બેન. નગરપાલિકામાં તો પૂછ્યું તો અમને ખબર જ નહીં કે આવી કોઈ કંપની ચાલે છે. નગરપાલિકામાં તપાસ થઈ તો નગરપાલિકામાંથી હા જવાબ આપો છે. ખરેખર સાહેબ 2 નંબર ચાલી રહ્યું છે. ખરેખર મને તો લાગે છે આમાંથી મોટા મોટા દડા બને છે બોમ્બ જેવા, એટલે કદાચ આની અંદર બોમ્બ બનતા હોય એવી પરિસ્થિતિ છે.
ફટાકડાની ફેક્ટરી તો નામ જ છે ખાલી બેન. અંદર ખરેખર કોઈ 2 નંબર ચાલી રહ્યું હતું અને ખરેખર તપાસ થવી જોઈએ. કોની રહેમ ને જે રેફર ચાલી રહ્યું હતું અને કોણ ચલાવી રહ્યું હતું. ભાજપના રાજમાં બધું 2 નંબર જ ચાલે છે, ગેરકાયદેસર જ ચાલે છે બેન. એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ. જી બિલકુલ વિનોદભાઈ, જોડાવા બદલ આપનો આભાર.